હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે સંસ્કૃતમાં આગળ વધીએ. અભ્યાસ 4 જોઈ રહ્યા છીએ, સંસ્કૃત સાહિત્યનો પરિચય, જેમાં પોઈન્ટ નંબર 8 આપણે જોવા જઈ રહ્યા છે, નીતિ કથાઓ વિશે. સૌપ્રથમ તો 11મા ધોરણમાં આપણે જે ભણી ગયા છે એ પંચતંત્ર. તો પંચતંત્ર જેવી જ એક બીજી કથાઓનો સંગ્રહ છે જેને હિતોપદેશ કહે છે. તો એ સંસ્કૃતની નીતિ કથાઓમાં એનો સમાવેશ થાય છે. એટલે નીતિ કથાઓમાં બે ભાગ પડે છે, એક પંચતંત્ર અને બીજું હિતોપદેશ. પંચતંત્ર અને હિતોપદેશ બંને એક રીતે તો સમાન જ છે, કારણ કે બંનેમાં નીતિ વિશેની વાત આવે છે. તો નીતિ એટલે શું? તો આપણા માણસોના જીવનમાં નીતિ હોવી જરૂરી છે. નીતિ મુજબ આપણું જીવન જીવાય એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે, અને એ મુજબ જીવીએ તો જ આપણું જીવન સારી રીતે જીવાયું એમ કહી શકાય. એટલે આપણા જીવનને સુધારવા માટે આપણી અંદર નીતિ હોવી જરૂરી છે. નીતિ એટલે સારી વસ્તુઓ, સારા ગુણો. આપણે સામાન્ય ભાષામાં કહીએ તો સારા ગુણો કેવી રીતે લાવવા અને ખરાબ ગુણોને કેવી રીતે ત્યજી દેવા, એ બધું આપણને ખૂબ જ સરળ ભાષામાં અને સારા એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવે એવી કથાઓ દ્વારા આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે. તો આ જે બે કથાઓ છે, પંચતંત્ર અને હિતોપદેશ, એના દ્વારા આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ એવી કથાઓ છે, અને જેમાં પ્રાણી અને પક્ષીઓનો ઉપયોગ થયો છે. શા માટે પ્રાણી પક્ષીઓ? તો પ્રાણીઓ અને પક્ષીઓના જીવનમાં પણ એવું બધું હોય છે. આપણે જો એ લોકોની લાઈફસ્ટાઈલ એકદમ ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમના જીવનમાં પણ ઘણી વખત આપણા જેવું જ બનતું હોય છે. તો એ લોકો કયા ગુણને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, અને કયા ગુણને ત્યજી દે છે, ત્યારે જઈને એમનું જીવન એક સારી રીતે જીવાય એવું યોગ્ય બને છે. તો ક્યાંક આપણે એમના જીવનમાંથી પણ ઉપદેશ લેવો જોઈએ એમ માનીને. અને બીજું કે એકદમ સરળ ભાષામાં આપણે વેદ અને ઉપનિષદોની વાત તો કરી ચૂક્યા છે, પણ એ બધાની આપણા માટેની લિમિટેશન એ છે કે ભાષા ખૂબ જ અઘરી છે. વેદોમાં અને ઉપનિષદોમાં જે લખવામાં આવ્યું છે એ આપણા જીવનમાં ઉતારવા યોગ્ય જ છે, પરંતુ ખૂબ જ જટિલ ભાષા છે. તો એ જટિલમાંથી એકદમ સરળ કરીને આપણને આપણા શબ્દોમાં ખ્યાલ આવે એવું જો કંઈ કથાનો સંગ્રહ હોય તો એ છે આ સંસ્કૃતની નીતિ કથાઓ. એટલે જેમાં પંચતંત્રનો સમાવેશ થાય છે અને હિતોપદેશનો સમાવેશ થાય છે. એટલે માણસ જીવનને સુધારવા માટે આપણે કેટલીક નીતિ કથાઓનું વાંચન કરવું જરૂરી બને છે, જે સંસ્કૃત સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે. તો પંચતંત્ર વિશે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે. તેના જેવું જ છે સેમ હિતોપદેશ. હિતોપદેશ પણ એવું કહેવાય છે કે એ પંચતંત્રમાંથી જ કેટલીક કથાઓ બેઠી હિતોપદેશમાં લેવામાં આવી છે, પરંતુ એના સિવાય પણ કેટલીક કથાઓ એમાં ઉમેરવામાં પણ આવી છે. એટલે કથામાં શું છે? તો મૂળ એનો જે પ્લોટ કહેવામાં આવે, થીમ, એ તો એક જ હશે કે કોઈને કોઈ કાં તો પક્ષીની વાત આવતી હશે, કાં તો પ્રાણીની વાત આવતી હશે, અને જંગલની આસપાસ એમની જે કથાનો પ્લોટ છે એ ફરતો રહે છે. એટલે જુદા જુદા ઘટનાઓનું આપણને એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે જાણે આપણને એવું લાગે કે પ્રાણીઓના અને પક્ષીઓના જીવનમાં જે થાય છે એવું જ કંઈક આપણા માણસોના જીવનમાં પણ થાય છે. તો એમનું તાદ્રશ વર્ણન આપણને જાણે આપણું જીવન પણ એ રીતે જીવવું જોઈએ એવું આપણને લાગી આવે છે. તો એમનામાંથી કંઈક બોધ પ્રાપ્ત કરીને આપણે આપણું જીવન સુધારીએ, એ આની પાછળનો મુખ્ય ધ્યેય રહેલો છે. તો હિતોપદેશ એની રચના કરી છે કોણે? તો પંડિત નારાયણ ભટ્ટ, એમણે હિતોપદેશની રચના કરી છે. અને એવું માનવામાં આવે છે કે લગભગ 10મી થી 14મી સદીની વચ્ચે આ હિતોપદેશની રચના કરવામાં આવી છે. હિતોપદેશની જેટલી પણ કથાઓ છે એને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. પંચતંત્રની કથાઓ હતી એમાં 5 ભાગ પડેલા છે, એટલે જ એનું નામ આપવામાં આવ્યું હતું પંચતંત્ર. જ્યારે હિતોપદેશની કથાઓને 4 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. એમાંથી પહેલો ભાગ છે જેનું ટાઇટલ છે મિત્રલાભ, બીજો છે જેનું ટાઇટલ છે સુરત ભેદ, ત્રીજો ભાગ છે જેનું ટાઇટલ યુદ્ધ નીતિ, અને ચોથો અને અંતિમ ભાગ છે જેનું ટાઇટલ છે સંધિ. હવે મોટા ભાગનો અહીંયા મિત્રતા ઉપર આધારિત એવો અહીંયા થીમ લેવામાં આવ્યો છે. તો મિત્રતા શા માટે?
તો મિત્રતામાં પણ માણસ માણસ અથવા તો પશુ પશુ અથવા તો પશુ પક્ષી કે પક્ષી પક્ષી વચ્ચે એક રિલેશન છે. તો મિત્રતાનો રિલેશન જ શા માટે લાવ્યા છે? કારણ કે એ રિલેશનને આધારે આપણે અન્ય રિલેશનમાં પણ એ મુજબ લાગુ પાડી શકીએ છીએ. જો બે અજાણી વ્યક્તિ સારી રીતે પોતાનું જીવન સાથે મળીને વ્યતીત કરી શકતી હોય તો પછી બે જાણીતી વ્યક્તિ તો પોતાનું જીવન સાથે મળીને વ્યતીત કરી જ શકે. પરંતુ જ્યારે વિચારોમાં ફેર હોય, મગજના જે મતલબ મગજથી વિચારીએ આપણે તો મારા વિચારો કંઈક જુદા હોય, તમારા જુદા હોય, એમ આપણી આસપાસ જેટલા પણ લોકો રહે છે બધાના વિચારોમાં ભેદ જોવા મળે છે. તો આના લીધે જ આપણને ક્યાંક ક્યાંક કોઈની જોડે અણગમો થાય છે, કોઈની જોડે ગમતું નથી અથવા તો કોઈની જોડે ગુસ્સો આવે છે, કોઈકથી ઈર્ષા થાય છે વગેરે વગેરે જેવા આપણી અંદર દોષો ઉત્પન્ન થાય છે. જ્યારે અમુક વ્યક્તિઓ સાથે એવું નથી પણ થતું. ઘણી વખત આપણે જોઈએ તો કેટલીક વખત આપણે જતું કરીએ છીએ, આપણો અમુક દોષ છે એને બાજુમાં રાખીને આપણો સારો દોષ હોય એને બહાર લાવવાનો ટ્રાય કરીએ છીએ. તો આમ આપણને પણ ખબર છે કે આપણા જીવનમાં પણ આપણે આપણા દોષો ઉપર કંટ્રોલ રાખીએ છીએ અને આપણા સારા ગુણો છે એને વધુમાં વધુ એપ્લાય કરીને આપણી આસપાસના જેટલા પણ સંબંધો છે એને વધુ ગાઢ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે મિત્રતા છે. એટલે કે મોટા ભાગના તમને અહીંયા જે કથાના સંગ્રહો જોવા મળશે એ મિત્રતા ઉપર આધારિત છે. તો મિત્રતાને જ આપણે ધ્યાનમાં નથી રાખવાનું પણ એના ઉપરથી આપણે દરેક રિલેશનને ગાઢ બનાવી શકીએ એ મુજબ આપણે ઉપદેશ પ્રાપ્ત કરવાનો છે. તો પહેલો ભાગ જે છે એ મિત્ર લાભ. તો પહેલા ભાગમાં જેટલી પણ કથાઓનો સંગ્રહ રહેલો છે હિતોપદેશમાં એમાં મોટા ભાગે મિત્ર લાભવાળી કથાઓ છે. તો મિત્ર લાભમાં શું હોય? તો મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રી કેવી રીતે ટકાવી રાખવી એ એનો મુખ્ય ઉપદેશ એ આપણને મળી શકે. એટલે પહેલા ભાગમાં જેટલી પણ પ્રાણી કથા હશે એ બધામાંથી મિત્રો બનાવવા કેવી રીતે, એટલે કે સારા સંબંધો આપણે કેવી રીતે કેળવવા જોઈએ. હવે એક વખત આપણા જીવનમાં સારા સંબંધો સ્થપાય છે તો પછી એને ટકાવી કેવી રીતે રાખવા એ પણ આપણે સમજવાનું છે. તો એ મિત્ર લાભમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો મળ્યા છે, આપણે સંબંધ ટકાવી રાખ્યો છે. કેટલી વખત એવું થાય છે કે પરિસ્થિતિ બદલાઈ જાય તો પછી મિત્રતામાં પણ ભેદ પડી જાય છે, એટલે કે પહેલાં જેવો સંબંધ રહેતો નથી. તો એ બીજા ભાગનો જે ટાઇટલ છે સુરત ભેદ. એટલે આપણા જીવનમાં પણ એવું છે કે તમે પોતે પણ મિત્રતા ઘણા બધા લોકો સાથે કરેલી હશે તો તમને ખ્યાલ જ હશે કે નાનપણથી જ્યારથી સમજ આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી તમારા મિત્રો એના એ જ ટકી રહ્યા નહીં હોય. મિત્રોની અવર જવર ચાલુ જ રહે છે. સેમ વે આપણા રિલેશનમાં પણ એવું છે. અમુક રિલેશન છે, સંબંધો એ અતૂટ છે જેને આપણે ઈચ્છીએ તો પણ દૂર નથી કરી શકતા. પરંતુ અમુક રિલેશન ધીમે ધીમે ઓછા થતા જાય છે. જે રિલેશનને આપણે દૂર નથી કરી શકતા એમાં જો એક વખત કડવાશ આવી જાય તો પછી એવી કડવાશ સાથે આખી જિંદગી જીવવાની મુશ્કેલ થઈ જાય છે. તો અહીંયા મિત્રના એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ કે મિત્રો તો મળી ગયા છે, આપણને ખબર બી પડી ગઈ કે મિત્રતા કેવી રીતે ટકાવવી જોઈએ. પણ કોઈક વખત એવી પરિસ્થિતિ આવે છે જે આપણા હાથમાં નથી હોતી, સામેવાળાના હાથમાં પણ નથી હોતી. ત્યારે એવી પરિસ્થિતિ સર્જાવાના લીધે ક્યારેક બંનેના વિચારોમાં ભેદ ઉત્પન્ન થાય છે અને આ ભેદ ઉત્પન્ન થવાથી પહેલાં જેવી મૈત્રી રહેતી નથી. તો આ વિશે સુરત ભેદ નામના બીજા ભાગમાં જેટલી પણ કથાઓ છે એ આના વિશે છે. ત્યારબાદ ત્રીજા ભાગને લગતી કથાઓ છે જે યુદ્ધ નીતિવાળા ટાઇટલની અંદર આવે છે, જેમાં મૈત્રીમાં વિગ્રહ બતાવ્યો છે. યુદ્ધ એટલે આપણે રણભૂમિમાં જે યુદ્ધ થાય છે એ યુદ્ધ સમજવાનું નથી, સંબંધોની વાત છે, મિત્રતાની વાત છે. તો અહીંયા જે ઉપરના ભાગમાં આપણે જોયું કે ક્યારેક ભેદવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તો એ જો ભેદ વધતો જ રહેશે તો પછી એમાં યુદ્ધ થાય. યુદ્ધ એટલે અહીંયા વિગ્રહ, અને વિગ્રહ એટલે છૂટા પડવું. તો જો વિચારોમાં ચેન્જ આવે છે, વિચારોમાં ભેદ દેખાય છે તો પછી એ બે મિત્રો કંઈ સાથે રહી શકવાના નથી. સંબંધોનું પણ એવું જ છે કે ક્યારેક એવી કડવાશ ઉત્પન્ન થાય તો પછી પહેલાં જેવા સંબંધો નથી. એટલે એનું નામ આવું આપવામાં આવ્યું છે કે કેટલોક સમય એવો આવે છે કે જ્યારે વિગ્રહ થાય છે, મતલબ કે મિત્રો છૂટા પડી જાય છે.
અને અંતિમ ભાગ છે એ સંધિ. તો સંધિ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે ભેગા જુદા હોય એને ભેગા કરવું. વિગ્રહ એટલે છૂટા પડવું અને સંધિ એટલે છૂટામાંથી ભેગા થવું. તો અંતિમ ભાગમાં એવું છે કે જે છૂટા પડેલા લોકો છે અથવા તો વિરોધ વિચાર દર્શાવતા લોકો છે, આપણી સાથે વિચારો મેચ ન થાય એવા લોકોને કેવી રીતે સંધિ કરાવી શકાય એને લગતી કથાઓ આ સંધિ નામના વિભાગમાં આવે છે. એટલે અજાણ્યા લોકોની મિત્રતા ફરીથી પણ થઈ શકે છે. વિચારો જુદા જુદા હોય અથવા તો વિરોધ વિચાર દર્શાવતા હોય એવા લોકો વચ્ચે પણ મિત્રતા ફરીથી કેળવી શકાય છે. એ લોકોને પણ ફરીથી ભેગા કરી શકાય છે. તો આમ જુદા જુદા થીમને આધારે સમગ્ર બધી કથાઓને સ્ટેપ બાય સ્ટેપ જુદા જુદા થીમમાં દર્શાવવામાં આવી છે. અને અંતે તો મૈત્રીને કેવી રીતે જાળવી રાખવી, જો મૈત્રી તૂટી જાય છે તો પાછી સંધિ કેવી રીતે કરવી, આ બધું જ એ આપણને ખૂબ જ સરળ ભાષામાં, માણસોનો ક્યાંય ઉલ્લેખ થયો નથી એવી રીતે પશુ અને પક્ષીઓના એક્ઝામ્પલ દ્વારા જ બધી કથાઓ કહેવામાં આવી છે. તો એ હિતોપદેશ છે. હવે હિતોપદેશના કેટલીક કથાઓ તમને બધાને ખ્યાલ જ હશે, કઈ જે ફેમસ કથાઓ છે તે, પણ એ બધું તો સાઈડમાં. આ વાંચવાથી આપણને અન્ય લાભ શું થશે? આપણને ઉપદેશ તો મળવાનો જ છે, આપણે એમાંથી કંઈક શીખીશું અને આપણા જીવનમાં ઉતારીશું. એના સિવાય અહીંયા મુખ્ય 3 લાભો દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે કે હિતોપદેશને વાંચવાથી સંસ્કૃત ભાષા બોલવામાં નિપુણતા આવે. એટલે પહેલાં જ મેં વાત કરી કે અહીંયા વેદ અને ઉપનિષદો જેવી જટિલ ભાષા નથી, ખૂબ જ સરળ ભાષા છે. તો વેદ ઉપનિષદ જેવી ભાષા આપણે સમજવામાં પણ અઘરી પડે છે, બોલવામાં પણ અઘરી પડે. જ્યારે અહીંયા સરળ છે તો આપણે સમજી તો શકીએ છીએ, સાથે સાથે જો આપણે બોલવું હોય તો એનો પણ મહાવરો અહીં થઈ જાય છે. એટલે જેટલું વાંચન થશે એટલી આપણી ભાષા સુધરશે, કારણ કે એનું લેવલ થોડું ઇઝી છે. બીજું, વાણીમાં વિશેષતા રૂપ વિચિત્રતા આવે. હવે આનો મતલબ એવો છે, વિશેષતા રૂપ વિચિત્રતા એટલે બીજા બધા જે નોર્મલ લોકો બોલે છે એના કરતાં આપણે કંઈક વિશેષ બોલીએ, અને એટલા માટે વિચિત્રતા એટલે નેગેટિવલી નહીં પરંતુ પોઝિટિવલી, કે બીજા લોકોને નથી ખબર એવા પણ આપણે શબ્દોનો પ્રયોગ કરી શકીએ છીએ. એટલે સાદી ભાષામાં કહીએ તો આપણો શબ્દ ભંડોળ વધે છે. કેવો? જે નોર્મલ આપણે જાણીએ છીએ સંસ્કૃત એના વિશે પણ આપણે એના સિવાય પણ ઘણા નવા નવા શબ્દો આપણને જાણવા મળશે. કેમ? કારણ કે અહીંયા બધી કથાઓ છે અને કથાઓ જુદી જુદી છે. તો જેટલી જુદી કથા એટલા જુદા જુદા વિચારો, અને જેટલા જુદા વિચારો એટલા જુદા જુદા વાક્યો અને શબ્દોનો ઉપયોગ થવાનો છે. એટલે આ કથાઓ વાંચવાથી આપણી સંસ્કૃત ભાષા સમૃદ્ધ બનશે. આપણી જે સંસ્કૃતની વોકેબ્લરી છે, શબ્દ ભંડોળ, એ બીજા કરતાં જુદી પડશે. એટલે કે આપણું જે લેવલ છે એ થોડું અપ થવાનું છે. અને ત્રીજો અને સૌથી મહત્ત્વનો કે નીતિ વિદ્યાની જાણકારી આવે એ લાભ છે. નીતિ વિદ્યા એટલે એ જ કે આપણા જીવનમાં નીતિ કેવી રીતે દાખવવી જોઈએ, આપણને સારું શું અને ખરાબ શું, ગુણ કયા, દોષ કયા, આ બધું સમજણ પડવી જોઈએ. તો આટલી બધી સરળ ભાષામાં કથાઓ જ્યારે વાંચીશું તો આપોઆપ એના વિશે આપણને જાણકારી મળવાની જ છે. તો આમ હિતોપદેશ એ માત્ર સાહિત્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ આપણા જીવનને સમૃદ્ધ કરવાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે એવું કહી શકાય. હિતોપદેશ અને પંચતંત્ર બંને ગ્રંથો એવા જ છે, પણ પંચતંત્ર એ હાલ આપણા સિલેબસમાં નથી. આપણે હિતોપદેશ વિશે કદાચ લખવાનું આવી શકે. તો એના 4 ભાગો તમારે ખાસ યાદ રાખવાના રહેશે, અને કયા ભાગમાં શું આવે છે એ લખવાનું રહેશે. એના રચયિતા કોણ છે? તો પંડિત નારાયણ ભટ્ટ, એ આપણને યાદ રહેવું જોઈએ. અને હિતોપદેશની રચના ઈસવીસન 10મીથી લઈને 14મી સદીના ગાળા દરમિયાન થઈ છે એવું માનવામાં આવે છે. તો આટલી માહિતી જરૂરી હતી જે તમને બોર્ડનું પ્રશ્નપત્ર પૂછાય તો એમાં તમે લખી શકો છો. થેન્ક યુ.